ખમણીમાં એક વખત આ રીતનું ઝબલું પહેરાવી તો જુઓ, કેટલું કામ લાગશે તમને મિત્રો. અને કેવી રીતે આ રીતની કોબીનું ખમણ કરવું ઝીણું ઝીણું, આવી બધી જ ઉપયોગી એવી અવનવી કિચન ટિપ્સ આજે લઈને આવીએ છીએ મિત્રો. અને બટેટાને ગરમ ગરમ છાલ પાડ્યા વગર જ આપણે કઈ રીતના માવો તૈયાર કરવો, બધી જ ટિપ્સની સાથે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આવી અલગ અલગ ટિપ્સ જે છે એ લઈને આવ્યા છીએ. એ જોવા માટે થઈને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો ચાલો શરૂઆત કરીએ. તો ટીપ નંબર 1 છે કે આપણે લીમડાને લાંબો સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરવો હોય તો કઈ રીતે કરી શકાય. તો આ રીતનો ફ્રેશ લીમડો જે આવે છે, મીઠો લીમડો, એને તમારે આ રીતની એક એક દાંડલીઓ તોડી અને લઈ લેવાની છે. ધોઈને તમારે એક કપડાં દ્વારા ક્લીન કરી લેવાનો છે. અને આ રીતની કાચની બરણી લઈ લેવાની છે. હવે જનરલી આપણે કાચની બરણીમાં આ રીતનો લીમડો જે છે એ ભરીને રાખી દેતા હોય છે, પણ નીચેથી આપણે જોઈએ છીએ કે પાન દબાઈ જાય છે. તો એ પાંદડા છે ને કાળા થઈ જાય છે અને લાંબો સમય સુધી છે ને સારા નથી રહેતા. તો એના માટે થઈને આપણે આ રીતે લીમડાની દાંડલી હોય છે ને એને કટ કરી લેવાની અને એના 2 ટુકડા કરી લેવાના. જો આ રીતે આપણે લીમડાને જો ટુકડા કરી અને બરણીમાં આ રીતે રાખી દેવાના, જેને કારણે લીમડાના જે પાન છે ને બિલકુલ પણ દબાશે નહીં, એકદમ છૂટા છૂટા રહેશે. અને દરેક જે દાંડલી હોય છે એના 2 ટુકડા કરી અને આ રીતે આપણે બરણીમાં જે છે ભરીને રાખી દેવાની. તો આ રીતે લીમડાની જે દાંડલીઓ હોય કાપી અને લીમડાના પાનને આ રીતે તમે લાંબો સમય સુધી છે ને સ્ટોર કરીને રાખી શકો છો મિત્રો. પણ આ રીતની છૂટી છૂટી રાખવાની, બિલકુલ દબાઈને એ રીતે રાખી આવી રીતે ઢાંકણ બંધ કરીને રાખી દેવાની. 20 થી 21 દિવસ સુધી એવા ને એવો લીમડો રહેશે તમારો. ટીપ નંબર 2 છે કે મસાલામાં આપણે જ્યારે પણ મસાલો ભરીએ છીએ ત્યારે મસાલિયું ગંદુ થઈ જતું હોય છે. તો એવું ન થાય એ માટે થઈને આપણે શું કરી શકાય, તો મસાલિયું જે છે એને આ રીતે આપણે ધોઈને ક્લીન કરીને પહેલાં લઈ લેવાનું છે. અને એકદમ ક્લીન થઈ જાય ત્યારબાદ એને એક કપડાથી પણ ક્લીન કરી લેવાનું, જેને કારણે મસાલો લાંબો સમય સુધી એવો ને એવો રહે, એમાં બિલકુલ પણ ભેજ ન લાગે. પણ ફરતીકોર મસાલો જે છે એ ઉડે નહીં અને મસાલિયું આપણું બગડે નહીં, એ માટે થઈને એક કાગળ લઈ લેવાનું છે. આ રીતનું એક કાગળ લઈ અને જે મસાલિયું આપણું હોય છે ને એ જ માપનું એને કટ કરી લેવાનું છે. આ રીતે બોલપેનથી પહેલાં એનું માપ સેટ કરી લેવાનું. આ રીતે બોલપેનથી દોરી લેવાનું અને જે માપનું તમારું મસાલિયું હોય છે એ મસાલિયાના માપનું આપણે આ રીતે ગોળ રાઉન્ડ બનાવી અને કાતર વડે આ રીતે કાગળને કટ કરી લેવાનું છે. મિત્રો, આ કિચન ટિપ્સ તમને કેવી લાગી છે એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા સિટીના નામ જરૂરથી લખજો મિત્રો. અને જે પણ ટિપ્સ તમને ગમે ને એ કિચન ટિપ્સ નંબર સાથે અથવા તો નામ સાથે તમે લખીને મોકલશો તો પણ મને બહુ સારું લાગશે. તો આ રીતે તમે કિચન ટિપ્સ જે પણ તમને ગમી હોય એને તમે કમેન્ટમાં જરૂરથી લખીને મોકલશો મિત્રો. હવે આપણે કાગળ છે એ કટ થઈને તૈયાર થઈ ગયું છે. એને આ રીતે આપણે એક જે મસાલાનો ડબ્બો છે ને એમાં સેટ કરીને રાખી દેવાનું છે. અને એમાં એક એક કરતી જેટલી પણ આપણી મસાલાની ડબ્બીઓ છે ને એ બધી જ ડબ્બીઓ સેટ કરી દેવાની, જે રીતે એ ગોઠવાઈને આપણે રાખેલું હોય છે એ રીતે આપણે ગોઠવી દેવાનું. મારા કિચનના મસાલામાં હું શું શું ભરું છું એ પણ જરૂરથી બતાવીશ. તો એક ડબ્બીમાં જીરું ભરેલું છે, એક ડબ્બીમાં રાઈ, એક ડબ્બીમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશ. ત્યારબાદ લાલ મરચું પાવડર વધુ જોઈએ એટલે 2 ડબ્બીમાં હું લાલ મરચું પાવડર આ રીતે રાખી દઈશ. અને આ રીતે જ આપણે મસાલિયું ભરવાનું કે જેને કારણે વધારાનો જે મસાલો હોય ને એ કાગળમાં જ ઢોળાય અને મસાલિયું બિલકુલ ગંદુ ન થાય. હળદર અને રાઈ મેથીના કુરિયા અને મસાલો સરળતાથી એડ કરી શકાય એ માટે થઈને 2 ચમચી પણ એની અંદર હું જરૂરથી એડ કરી દઉં છું. કે જે માપ તમને, જે ચમચીનું માપ તમને ફાવતું હોય એ જ ચમચી તમારા મસાલામાં તમારે છે ને આ રીતે સેટ કરીને રાખી દેવાની છે. ત્યારબાદ આપણે ટીપ નંબર 3 જોઈશું મિત્રો. કે ટીપ નંબર 3 એ છે કે મરચાં જ્યારે આપણે કટ કરીએ છીએ ને આ રીતના, ત્યારે હાથ આપણા બળતા હોય છે અને બિયા જે છે એ સરખી રીતે આપણે કાઢી શકાતા નથી. તો બિયાને કઈ રીતે આપણે મરચાંમાંથી આસાનીથી દૂર કરી શકાય અને આપણા હાથ પણ ન બળે એ માટે આપણે કઈ ટિપ્સનો ઉપયોગ કરી શકીએ, કઈ ટિપ દ્વારા આપણે મરચાંના બીજ દૂર કરી શકીએ. તો એના માટે થઈને આ રીતે મરચાંને આ રીતે ડીટીયું દૂર કરી દેવાનું અને આ રીતનું જે પીલર આવે છે બટેટાની છાલ પાડવાનું, એને આ રીતે મરચાંમાં નાખી અને મરચાંના બીજ છે ને એકદમ સરળતાથી આપણે કાઢી શકીએ છીએ. જો આ રીતે
તો આ ટીપ તમને ગમી હોય ને મિત્રો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને એક લાઇક પણ જરૂરથી આપી દેશો મિત્રો. તો આ રીતે આપણે મરચાંને જે છે એ કટ કરી શકીએ છીએ અને આપણા હાથ પણ જે છે એ બિલકુલ દાજતા નથી. ટીપ નંબર 4, ગરમ ગરમ બટેટા જ્યારે આપણે બાફીએ છીએ અને ઉતાવળ હોય તો બટેટા છોલવામાં હાથ આપણા દાઝી જતા હોય છે. તો છાલ પાડ્યા વગર જ બટેટાનો માવો કઈ રીતે કરી શકાય? તો એક જારો લઈ અને એની ઉપર આ રીતનું બટેટું પ્રેસ કરી દેવાનું છે અને જો તમે આસાનીથી જ આપણે બટેટાની છાલ છે એ દૂર કરી શકીએ છીએ અને બટેટાનો માવો તો એકદમ આસાનીથી સરળતાથી બની જાય છે. જો આ રીતની છાલ દૂર થઈ જાય છે, હાથ પણ દાજતા નથી. અને આ રીતે આપણે બીજું બટેટું પણ લઈ લેશું. એકદમ સરળતાથી આપણે બટેટાની છાલ પાડી શકીએ છીએ અને બટેટાની છાલ પાડ્યા વગર જ આપણે આ રીતે બટેટાનો માવો જે છે ને તૈયાર કરી શકીએ છીએ. મિત્રો કેવી લાગી ટીપ તમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઈક પણ જરૂરથી આપી દેજો. જો આ રીતે આપણે બટેટાનો માવો જે છે એ સરળતાથી ગરમ ગરમ બટેટા હોય છે તોય છાલ પાડ્યા વગર જ આપણે ઝારા દ્વારા બટેટાનો માવો જે છે ને એ પાણીપુરી માટે તૈયાર કરી શકીએ છીએ અને એ સિવાય બીજી ઘણી સામગ્રીમાં આ માવો આપણને કામ લાગે જ છે. ત્યારબાદ ટીપ નંબર 5. ટીપ નંબર 5 એ છે કે કુકરમાં આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ ને ત્યારે આના હેન્ડલ જે છે ને આ રીતના ઢીલા થઈ જાય છે. તો ઢીલા હેન્ડલને એકદમ લાંબો સમય સુધી શું કહેવાય કે હેન્ડલ એનું ઢીલું ના પડે એના માટે આપણે શું કરી શકીએ? તો આ નેલ પોલિશ છે ને ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે એ આપણે જોઈએ. તો વહેલા આપણે તો જે હેન્ડલનો જે સ્ક્રૂ હોય છે ને એ આપણે થોડો એવો હજુ બહાર લઈ લેશું. તો એક ડિસમિસ લઈ અને આ રીતે એનું જે સ્ક્રૂ હોય છે ને એને સેજ વધારે બહાર લઈ લેશું અને આ જે સ્ક્રૂ છે ને એને આખો બહાર નથી લેવાનો પણ થોડો એવો જ આપણે બહાર લેશું. જ્યારે પણ આપણે કુકરનું જે સ્ક્રૂ ઢીલો થઈ જાય છે ને ત્યારે મિત્રો આ ટીપ જરૂરથી તમે ઉપયોગમાં લેશો, તમને ખૂબ કામ લાગશે. તો સ્ક્રૂ જે છે ને એમાં જ આપણે આ નેલ પોલિશ તમારે ખોલીને રાખી દેવાની. અહીંયા મારે ખોલવાની રહી ગઈ હતી તો હું આ રીતે નેલ પોલિશનું ઢાંકણ ખોલી અને આ જે નેલ પોલિશ હોય છે ને નખમાં જે પાલિશ તમે કરો છો ને એ જ પોલિશ આપણે લઈ લેવાની છે. એને સ્ક્રૂમાં આ રીતે લગાડી દેવાનું. કદાચ હેન્ડલમાં આસપાસ લાગી જાય તોય પણ બિલકુલ ચિંતા નહીં કરવાની, થોડોક ટાઈમ લગાવી લેવાનું સ્ક્રૂમાં ફરતી કોર આ રીતે. અને નેલ પોલિશ લગાવ્યા બાદ આપણે આ રીતે સ્ક્રૂડ્રાઈવર દ્વારા આપણે સ્ક્રૂને જે છે એ ફિટ કરી લેવાનો છે. ક્યારેક આવા કામ જે છે એ ગૃહિણીને કરવા પડતા હોય છે પણ જનરલી મારા ઘરમાં તો આ જે કામ છે એ મારા હસબન્ડ જ કરી દેતા હોય છે. મને ખ્યાલ પણ નથી હોતો ત્યારે આ જે વસ્તુ જે છે એ બની જતી હોય છે. તો આ રીતે તમારા મિસ્ટર પણ તમને ઉપયોગી બને છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને જે વધારાની જે નેલ પોલિશ છે ને એને આપણે આ રીતે રૂથી ક્લીન કરી લેવાની અને આ રીતે જો નેલ પોલિશ લગાવવામાં આવે ને તો એ હેન્ડલ છે ને લાંબો સમય સુધી ઢીલું પડતું નથી અને નેલ પોલિશ સુકાયા બાદ એ સ્ક્રૂ છે ને એકદમ સરસ રીતે ટાઈટ થઈ જાય છે. તો ટીપ નંબર 6 લઈને આવીએ છીએ. લસણ ફોલતી વખતે લસણ ફોલવામાં જે છે ને નખ આપણા તૂટી જતા હોય છે એનો આગળનો ભાગ છોલવા માટે થઈને. તો એના માટે આપણે શું કરી શકીએ? એ ટીપ માટે થઈને લસણની કળીઓ પહેલાં આ રીતે છૂટી પાડી દેવાની. મિત્રો જે પણ ટિપ્સ તમને ગમે ને એ ટિપ્સ વિશે તમે જરૂરથી જણાવજો અને આમાંથી જે પણ ટીપ તમને ગમે એ ટીપ તો તમે કમેન્ટમાં લખજો જ પણ લાઇકની સાથે જ તમારા સિટીનું નામ જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. સિટીનું નામ જરૂરથી જણાવજો. જો ફોતરા આ રીતે અલગ કરી લેવાના અને લસણ જે છે એની કળીઓ ફોલવા માટે થઈને આ ખમણી આપણને કઈ રીતે કામ લાગે છે આપણે જોઈ લઈએ. કારણ કે આદુ ખમણવાની ચા માટે આદુ ખમણીએ છીએ તો લસણની વાસ આવતી હોય છે. તો એવું ન થાય ને એ માટે થઈને આ એક સરસ મજાની ટીપ લઈને આવી છું હું કે આ રીતની જે કળી હોય છે ને એ કળીને સેજ આમ અડાડવાની. જો આ રીતે સેજ તમે અડાડશો ને એટલે એનો આગળનો જે ભાગ હોય છે ને તરત જ છૂટો પડી જાય છો અને લસણની કળી છે ને તમે આસાનીથી ફોલી શકો છો. જો આ રીતે જો આમ એક જ આપણે ખમણી દ્વારા લસણને એક જ વાર આપણે ખમણીએ જેવી રીતે ખમણીએ છીએ આદુને એ રીતે લસણનો આગળનો ભાગ ખમણી અને તમે ઝડપથી લસણને ફોલી શકો છો અને તમારા નખ પણ બિલકુલ તૂટતા નથી અને ઝડપથી તમે લસણની કળી ફોલી શકો છો. હવે લસણની કળી તો ફોલાઈ ગઈ પણ ખાયણી દસ્તા વગર લસણની પેસ્ટ કઈ રીતે તૈયાર કરવી, મિક્સર વગર લસણની પેસ્ટ કઈ રીતે તૈયાર કરવી એ પણ આપણે જોઈ લઈએ. તો આ જ રીતે જે છે ખમણીમાં જબલું પહેરાવેલું રહેવા જ દેવાનું છે અને લસણની જે કળી હોય છે ને એ કળીને આપણે આ રીતે
ખમણીને જોઈ લેવાનું છે. જો આ રીતે ખમણી પણ બિલકુલ નહીં બગડે, અને આપણે ચામાં આદું નાખવું હોય ત્યારે આ ખમણીનો ઉપયોગ પણ તમે કરી શકશો મિત્રો. જો આ રીતે તમે લસણની જે પેસ્ટ છે એ તૈયાર કરી શકો છો. એકદમ સરળતાથી લસણની પેસ્ટ રેડી થઈ જાય છે. ખરેખર આ ટીપ તો એકદમ કામની છે મિત્રો, દરેક ગૃહિણીને કામ લાગે છે. એટલે આ વિડીયોને અત્યારે ને અત્યારે જ તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો આ રીતે આપણે લસણની કળીઓ જે છે એને ખાંડ્યા વગર જ આ રીતની પેસ્ટ આપણે રેડી કરી શકીએ છીએ, ખમણીને બગાડ્યા વગર. જો લસણની પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે લસણ ફોલ્યા વગર આપણે લસણની પેસ્ટ બનાવી હોય તો એના માટે પણ આ જ રીતની આપણે ખમણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અત્યારે આપણે લસણને ફોલવાની ટીપ જોઈ હતી એ તો આપણે જોઈ લીધી, પણ લસણ ફોલ્યા વગર પણ આપણે કઈ રીતે જે છે લસણની પેસ્ટ કરી શકાય છે. તો સેમ એ જ પ્રોસેસથી આપણે લસણની કળીને આ રીતે ખમણીમાં જબલું પહેરાવી અને લસણની પેસ્ટ બનાવીને ફોતરું જે છે સરળતાથી અલગ કરી શકીએ છીએ. જો બીજી વાર તમને બતાવીશ, જો આ રીતે ફોતરા સાથે જ તમે લસણની કળીને આ રીતે જો ખમણીમાં ખમણશો લસણને, તો લસણનું ફોતરું પણ અલગ પડી જશે અને લસણની પેસ્ટ પણ રેડી થઈ જશે. કેવી કામની ટીપ છે મિત્રો, એકદમ સરસ, તમારી જે સમય બચાવશે અને એકદમ સરળતાથી લસણની પેસ્ટ તૈયાર થાય. ને ખમણી તો જો એવી ને એવી જ છે. ટીપ નંબર 7, શિયાળામાં કોબી ખાવી બધાને ગમે છે, પણ સુધારવીને એ બહુ માથાકૂટવાળું કામ છે. તો સરળતાથી કોબીને ઝડપથી અને એકદમ સરસ એવી ઝીણી ઝીણી કઈ રીતે કટ કરી શકાય એ આપણે જોશું મિત્રો. પણ જનરલી પહેલાં હું તમને એ રીત બતાવીશ કે જે આપણે આપણા ઘરમાં ઉપયોગ કરીએ છીએ, કે કઈ રીતે કોબીને આપણે કટ કરીએ છીએ અને જોઈએ એવી કટ થતી નથી. દરેક ગૃહિણી માટેનો આ પ્રશ્ન હોય છે. જો આ રીતે આપણે જનરલી કટ કરતા હોઈએ છીએ, પણ આપણે જોઈ શકીએ છીએ, પણ તો પણ એના ટુકડા જે છે ને એ મોટા મોટા દેખાય છે. જો આ રીતના તો શાક બનાવો ત્યારે આ રીતના મોટા ટુકડા ચાલે, પણ સંભારામાં આ રીતના મોટા ટુકડા તો મારા ઘરમાં કોઈને ભાવતા નથી. તો એના માટે મેં એક આઈડિયા કર્યો હતો, અને એ જે છે એ છે બટેટાની પતરી પાડવા માટેનું જે સાધન આવે છે એ. તો એમાં આપણે આ રીતની કોબી જે છે તમને જે રીતે ફાવે એ રીતે સેટ કરી દેવાની, અને આ રીતે કોબીને જે છે ને એ છીણી લેવાની. જેવી રીતે બટેટાની ચિપ્સ પાડીએ છીએ ને એ રીતે કોબીને આ રીતે છીણી લેવાની. જો છે ને એકદમ સરસ એવી કોબી આપણી ઝડપથી અને એકદમ ફટાફટ થઈ જાય છે, બિલકુલ પણ વાર નથી લાગતી. અને જો તમને બે કોબી હાથમાં રાખીને બતાવીશ, જો આ રીતને કેટલું મોટું ખમણ લાગે છે ને આ જે છે ખમણ કેટલું ઝીણું લાગે છે ને મિત્રો. આ ટીપ તમને ગમી હોય ને તો જરૂરથી કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો, અને લાઈક તો જરૂરથી આપી જ દેજો. જો બધી જ કોબી સરસ રીતે આ રીતે ખમણાઈ ગઈ છે મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કિચન ટિપ્સનો આ વિડીયો આપને કેવો લાગ્યો છે મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો. અને ખરેખર આ વિડીયો આપને ગમ્યો હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને ફરીવાર આવા નવા વિડીયોઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.